સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ પુનિત પરુણા થઈ ઉતર્યા અમ આંગણે અલ્પ સમય કી ધોમાનુકૂળમાં વાસજો ગુપ્ત જરણ દે વિરસના વેતા કરી ત્વરિત વળ્યા કરી પૂરણ આપ પ્રવાસ જો સાધુચરિત ગુરુ સ્મરણ તમારા શા કરું આંખે રસ વિના તમને બાળિયા અનુભવ નંદન વનના વિરલ વિહારી જો બાકી જ્યાં ત્યાં હૃદય વિહીન નજરે પડે શુષ્ક જીવન સારી તાપુરમાં સંસારી જો સાધુચરિત ગુરુ સ્મરણ તમારા શા કરું મેં ગરુડા આમ ઉરમરુ ક્ષેત્રમાં ટૌકી સ્વર્ગીય રૂડા રાગ મલ્લાર જો નવ પલ્લવતા અર્પી જીવન બાગમાં કીધા અમને ઉન્નત અધિક ઉદાર જો સાધુચરિત ગુરુ સ્મરણ તમારા શા કરું રાજ રાજેશ્વર સ્મરણ તમારા શા કરું વિસ્મરણનો ક્ષણ એક નથી અવકાશ જો સાધુચરિત ગુરુ સ્મરણ તમારા શા કરું. કેટલી વાર આજે યાદ કર્યા કુપાવદોને, હું ભૂલ્યો જ નથી, પછી યાદ કરવાની ક્યાં વાત. પ્રત્યેક લઘુ કામની શરૂઆતમાં એને વિસરવા નહીં. કુપાવદોએ જુઠાભાઈને પત્રમાં લખ્યું છે, મનમાં કામ ગમે તે કરે, સહજ આત્મ સ્વરૂપ પરમ ગુરુ, સહજ આત્મ સ્વરૂપ પરમ ગુરુ રટણ ચાલુ હોય તો પોસ્ટમેન જેમ ટિકિટને ડેડ કરતા જાય સિક્કો મારી મારીને, એમ એક એક ક્ષણ સ્ટેમ્પ મારીને જવી જોઈએ. આ સમાધિ મરણનો જ્ઞાનીને ઓળખવાનો અને પોતાને સહજ આત્મ સ્વરૂપ થવાનો રસ્તો છે. સતત શ્રી ભરતેશ્વર ચરિત્ર એણે ઘંટ મારેલા લગાવડ્યા, એક એક કલાકે ઘંટ વાગે. ચેત ભરતેશ્વર ચેત, એક એક કલાકે હતો. એ તો શલાકા પુરુષ હતા. આપણે એક એક પળ સ્મરણ મંત્રના રટણ સિવાય ન જવી જોઈએ. પ્રજ્ઞાબોધમાં પાનું નંબર 611 શ્રી ઋષભ જિનેશ્વર ભાગ 7મો. હવે ભગવાન ઋષભના તો મોક્ષે ગયા. ભરતેશ્વર ઘણો વિલાપ કરે છે. ગણધર એને સમજાવે છે કે આપણે, હું અને તું, આપણે ચરમ શરીરી જ છીએ ભાઈ, આ શોક યોગ્ય નથી. ઉત્સવ મનાવો, ભગવાનનો ગુણાનુવાદ કરો. 8 દિવસનો ઉત્સવ થયો. શું કરે છે? 611માં પાનાની પહેલી કડી. જીનપતિ પિતા સ્મારક કાજે વર્ધકી રત્ન મદદથી સિંહ નિષદ્યા નામે મંદિર બાંધે ધન બેહદથી. પ્રભુજી બોધ બળે ભવતરીએ. વર્ધકી રત્ન એના મદદથી પર્વતને છોલે અને ભગવાનની પ્રતિમા યાદગીરી રૂપે કરે છે. અને 24 જીન રત્ન પ્રતિમા મૂળ દેહને માપે. પહેલા તીર્થંકર ભગવાન ઋષભના તો 500 ધનુષ લાંબા હોય, એટલે એ સાઈઝની મૂર્તિ કરી. પછી જેમ જેમ કાળ પડતો ગયો એમ ભગવાન મહાવીર ચરમ તીર્થપતિ એની એ દેહ પ્રમાણ કરી. અને ભરત ચક્રવર્તીને અવધિ જ્ઞાન થઈ ગયું છે, એટલે ઘણું બધું પૂછ્યા વગર એને જ ખબર હોય, અને ઘણું બધું ભગવાને પણ કહેલું. ભક્તિ કરતી ભરત પ્રતિમા અષ્ટાપદ પર સ્થાપે. પોતે પણ ભગવાનને નમસ્કાર કરે છે, ભક્તિ કરે છે, એવી એક પ્રતિમા બનાવે છે. દંડ રત્નથી પર્વત છોલી સ્તંભ સમો તે ઘડતા.
દંડરત્ન વર્ધકી રત્નની મદદથી રત્નની પ્રતિમાઓ બનાવે અને દંડ રત્નની મદદથી પર્વત છોલી નાખે. એટલે લાંબા મોટા 8 સ્તંભ બને છે. 8 સ્તંભ બન્યા એટલે શું કર્યું? યોજન ઊંચા 8 પગથિયે ગિરી અષ્ટાપદ વધતા, એટલે અષ્ટાપદ 8 પગ કર્યા એ મંત્રના, એ મંદિરના. તેથી તીર્થ અગમ્ય થયું તે સ્ફટિક શિખર જન દેખે, સ્ફટિક આદ્રી કૈલાસ કહે જન, અતિશય તીર્થ જ લેખે. એટલે ભગવાન ઋષભનાથ જે તીર્થથી અષ્ટપદ પર્વતે મોક્ષે ગયા ત્યાં યાદગીરી રૂપે, સ્મારક રૂપે આ મંદિર રચ્યું. સાચા રત્નની પ્રતિમા, સ્ફટિક અદ્રી, અદ્રી એટલે પર્વત, કૈલાસી કહેવાય, સ્ફટિક કહેવાય ને અષ્ટપદ પર્વતે કહેવાય. પછી શાસ્ત્રમાં વાત આવે કે જે અષ્ટપદ પર્વત પર ચડે એને કેવળ જ્ઞાન થાય. એકાંત નહીં પણ થાય એમ. ગૌતમ ગંડર સૂર્યકિરણ લબ્ધિથી ચડી ગયા પણ એને ન થયું. કેમ ન થયું? એ સારું થયું. જગત જીવોને ભક્તિનો મહિમા બતાવ્યો. એને ભગવાન મહાવીર ઉપર રાગ હતો એટલે કે છે મારા બોધેલા શિષ્યોને કેવળ થાય, મને નહીં. અષ્ટપદ ઉપર ચડે તોય કેવળ જ્ઞાન નહીં. આ તો સિદ્ધાંત છે. મારે કેવળ જ્ઞાન જોતું નથી, મારે તમે જોઈએ છે. સ્ફટિક અદ્રી કૈલાસ કહે જન, અતિશય તીર્થ લખે. પ્રથમ પૂજા કરી ભરતજી હર્ષે, તવે ઋષભ સ્વામીને જાણે પ્રગટ પ્રભુની સામે બોલે ઉભા રહીને. એ સાક્ષાત જ ભગવાન ખડા છે. આપણે બોલીએ છીએ પાછા પણ ફટાફટ ગવાતું હોય એમાં તંબુરાના તાલે, જીન પડીમાં જીન સારખી કયું સૂત્ર મજા. એટલે જ્યારે પરમ કુવાદની ચિત્રપટ સામે કે કોઈ પણ જીનેશ્વરની પ્રતિમા સામે ઉભા રહીએ ત્યારે ભગવાન સામે ઊભા છે એમ થવું જોઈએ. સૂત્રમાં કયું છે? એવું થાય ત્યારે કામ થાય. જીન પડીમાં જીન સારખી કયું સૂત્ર મજા. હવે એમ હોય કે શ્રીમદ રાજચંદ્ર સામે હું ઊભો છું અને એ શ્રીમદ રાજચંદ્ર છે આ ચિત્રપટ, તો આકાશમાં શા માટે ગોતે ભગવાનને? કુપોદે તો સિદ્ધાંત મૂક્યો, પ્રત્યક્ષ સદગુરુ સમ નહીં, પરોક્ષ જીન ઉપકાર, એવો લક્ષ્ય થયા વિના ઉગેના આત્મવિચાર. આ તો આત્મસિદ્ધિની ગાથા છે. 11મી સિદ્ધાંત બોધ છે આખો આત્મસિદ્ધિનો ગ્રંથ. એ પાછા ગાય આપણે, પણ આપણે શું ગાતા હોય છે આપણને ખબર ન હોય. સમજામણ ઉપકાર શું? એટલે ભક્તિ કેમ ફળતી નથી? એને ભક્તિ કરી જ નથી સાચી, જ્ઞાની સ્વીકારે એવી. જગસુખ સાગર અતિ ઉપકારી, સૂર્ય સમા હિતકારી, સચરાચર જગ ઉન્નતિ કરતા, અમને લ્યો ઉદ્ધારી. પ્રભુજી બોધ બળે બહુ તરીએ. આમ તો સાવ સહેલું છે. નરકે પણ ક્ષણ સુખની લાણી, પ્રતિ કલ્યાણક કાળે, પહોંચે પ્રભુજી આપ પ્રવે, સુદ્રષ્ટિ તમને ભાળે. એમ કહેવાય છે કે જ્યારે ભગવાન આવા કલ્યાણક હોય, મોક્ષ કલ્યાણક, કેવળ જ્ઞાન કલ્યાણક, એક સમય માટે નરકે અજવાળું થાય. 7મી તમ પ્રભા, 33 કરોડા કોટી સાગરો પ્રકાશ હોય જ નહીં ત્યાં. નામ જ તમ પ્રભા, એટલે ઉત્કૃષ્ટ અંધારું. પણ બધા નારકી ભાવ પ્રત્યે અવધિજ્ઞાનના ધણી હોય એટલે ભટકાય નહીં એ રીતે, પણ ભટકાવડા પરમાધામી. પણ એવું અંધારું હોય, બેકાર. પણ ભગવાન જ્યારે કેવળ જ્ઞાન પામે કે મોક્ષે જાય કે આવા કલ્યાણક હોય ત્યારે એક સમય પૂરતું ત્યાં અજવાળું થાય. નરકે પણ અજવાળા, ક્ષણ સુખની લાણી, હાશકારો થાય. એક ક્ષણ પૂરતો આનંદ, એક સમય પૂરતો, પછી પાછું દુઃખ ને દુઃખ જ ત્યાં. એટલે પ્રભાવ કેવો છે? સત્પુરુષનું યોગ બળ કેવું છે? પહોંચે પ્રભુજી આપ પ્રભાવે, સુદ્રષ્ટિ તમને ભાળે. અને મુખ્ય વાત તો આ કરી સિદ્ધાંતની કે પ્રત્યક્ષ સદગુરુ સમ નહીં, પરોક્ષ જીન ઉપકાર. સદગુરુને મૂકીને આકાશી ભગવાનને પૂજવા, ગુરુને મૂકીને ગોવિંદને ભજવા, એના ગર્ભાવાસ જાય નહીં. શું કહે છે? આર્ય અનાર્ય જનોને સરખા પવન સમા ઉપકારી, મોક્ષ વિશે ઉપકારી કોને, ત્યાં ગયા સુવિચારી પ્રભુજી, બોધ બળે ભવતરીએ. ઋષભનાથ ભગવાનને ઓળંબો આપે છે. ત્યાં શું વિચાર કરીને વયા ગયા? થાક્યા ભરત ચક્રવર્તી ભક્તિ કરીને, બધું મંદિરે કર્યા, સ્તવનાય કરી, લોકોને બધું સમજાવ્યું ઘણું ખરું, પણ તોય કાંઈ શાંતિ થતી નથી. ક્યાંથી થાય શાંતિ? એટલે પછી ભગવાનને ઓળંબો આપે છે ઋષભનાથ ભગવાને. ત્યાં શું વિચારીને ગયા? મોક્ષ વિશે ઉપકારી કોને, ત્યાં કોને બોધ આપશો? અહીંયા તો તમારા બોધથી આર્ય અનાર્ય જનો બધા ઠરતા હતા, ઠરી જતા હતા. પવન સમ, પવન બધા માટે વાય. કોઈ હિંસક હોય, કોઈ રૌદ્ર રૂપ ધારણ કરતો હોય, અસભ્ય વર્તન કરતો હોય, પવન એના માટે ખુલ્લો જ છે.
એમાં અહીંયા તમે આર્ય અનાર્ય જનોને ઉપકારી હતા, ત્યાં બેસી ગયા સિદ્ધશિલાએ. હવે કોને ઉપકાર કરશો ત્યાં? આર્ય અનાર્ય જનોને સરખા પવન સમા ઉપકારી. મોક્ષ વિશે ઉપકારી કોને? ત્યાં ગયા શું વિચારી? આ ઓળંબવો, આ એક વ્યાસસ્તુતિ અલંકાર કહેવાય શાસ્ત્રમાં. એટલે ઓળંબો આપીને ભક્તિ કરવાની રીત છે. આ આશાત્મ નથી થતી. આમાં કુપોદો લખે છે 201માં, જ્યારે બેફાટ આત્મા અનુભવ્યો ત્યારે, માહવત ત્રીજ ગુરુવાર સંવત 1947. ક્ષાયિક સંકિત સ્વભાગબેન લખે છે આજે સાક્ષાત અનુભવ પ્રાપ્તિ છે. ઉપર લખે છે મથાળે, પરબ્રહ્મ પરાભક્તિને વશ છે. તો વિતરાગ ક્યાં છે? એની ભક્તિ કરે એને જ્ઞાન આપે, સંકિત આપે, ક્ષાયિક સંકિત આપે, કેવળ જ્ઞાન આપે, મોક્ષે આપે. ભક્તિ ન કરે કાંઈ ન મળે. તો વિતરાગ ક્યાં છે? વિતરાગ રાગી જ છે, આપણી જેવા જ, પણ આપણે સંસારમાં રાગી છીએ, એ પરમાર્થે રાગી છે. એટલે મોહનજી મહારાજ સ્તવનમાં લખે છે કે સેવા ગુણ રંજ્યા ભવિજનને જો તમે કરો બળભાગી, તમારી જે સેવા પૂજા કરે, તમારી ભક્તિ કરે એને તમે બળભાગી કરી નાખો. સેવા ગુણ રંજ્યા ભવિજનને જો તમે કરો બળભાગી, તો તમે સ્વામી કેમ કહેવાઓ? નિર્મમ ને નિરાગી. પ્રભુજી ઓળંબડે મત ખીજો. ઓળંબડે આપ્યા કરે છે કે ખીજાતા નહીં, હું સાચી વાત કરું છું. એ તો લખે છે પછી કે જ્ઞાન દર્શન ચાર્યું રત્નો લઈને લૂંટારો થઈને ઉપર બેસી ગયો. કે નાણ રયણ પામી એકાંતે થઈ બેઠો મેવાસી. મેવાસી એટલે લૂંટારો. એમાં એનો એક ટુકડો આપો હવે, તો તે વાતે સાબાશી. પ્રભુજી ઓળંબડે મત ખીજો, તમે બધા રત્નો ચોરીને લૂંટારા થઈને ત્યાં વયા ગયા. એક ટુકડો આપો મને સંકિતનો, એટલે હું તમારી પાછળ આવીશ. પછી પ્રભુજી આ સાચી વાત કહું છું, તમે ત્યાં બેસી ગયા. પણ નવા લગ્ન હોય ને પછી કોઈની સાથે બોલે જ નહીં, પછી ઓળંબ આપે છે. આ બધા ભક્તિ કરી છે, બધા સમ્યક દર્શનના ધારક એવા મુનિઓએ, કે મુક્તિ સુંદરીને પરણ્યા તમે, નવી વહુ હોય પછી બીજે જોયો કોઈનું સામું? એટલે કે છે જ્યોતિ રમા આલંગીને અછપ છક્યો દિન રાત. મુક્તિ સુંદરી રૂપી રમા એટલે સ્ત્રીને પરણીને હવે છકી ગયા તમે દિવસ ને રાત, બસ એના મોહમાં. જ્યોતિરંબા આલંગીને અછક છક્યો દિન રાત. હવે ઓળખ પણ ન સાંભળે, દર્શનની શું વાત? હવે તમે મને ઓળખો તો દર્શન તો ક્યાંથી આપો? મને ઓળખતા જ નથી તો એમ કરીને ભક્તિ કે દર્શન આપો. એમ પ્રભુજી ઓળંબડે મત કીજો. સૌભાગભાઈ આવા જ પત્ર લખે છે કૃપાળુદેવ. ભગવાન અમે શાસ્ત્રમાં વાંચેલું કે ભગવાન બહુ દયાળુ છે. 15 પત્રો લખે છે, કોઈ બધો જવાબ જ નથી આપતા. પછી વવાણીયાથી મોરબી જાય કે નહીં સૌભાગભાઈને, નહીં તો મોડી ટેસ્ટને આવીને ઊભા રહી જાવ. નાસ્તો ને દૂધ ને બધું લઈ આવે કે તમે મારે ઘરે ન હો તો કાંઈ નહીં, ટેસ્ટને તો મળો. કોઈ બધું કહેતા જ નથી. પછી મોરબીથી વવાણી જાય તોય નથી કહેતા. પણ થાક્યા. એક પત્રમાં લખે જ પછી અમે શાસ્ત્ર વાંચેલા એમાં એમ સમજેલા કે ભગવાન દયાળુ હોય. તમને મળ્યા પછી ખબર પડી કે દયા મેં કાંઈ છે નહીં. તમે પછી પાછા લખે જ બીજી લીટીમાં કે વિતરાગને કે નહીં દયા હોય, રાગ હોય વિતરાગને? વિતરાગ રાગ કરે? એટલે આનંદ મહારાજ કહે છે એક પક્ષી કેમ પ્રીતિ પરવડે, ઉભય મિલ્યા હોય સંધિ જિનેશ્વર. હું રાગી હું મોહે ફંદિયો, તું નિરાગી નિરબંધ જિનેશ્વર. એટલે હવે દોસ્તી કરવી હોય, સૌભાગભાઈને કુપોલ ઉપર દોસ્તી કરવી હોય કે આપણે દોસ્તી કરવી હોય, તો કાં તો એ રાગી થઈ જાય આપણી જેવા, તો દોસ્તી થાય. એ તો બને જ નહીં. તો એક પક્ષી પ્રીતિ કેમ થાય હવે? એટલે આપણે હવે સંસારનો રાગ છોડવો પડે. આ ઝેરીલો રાગ કરવાનો જ નથી, પણ કરવો છે તો આ ઝેરીલો રાગ છોડીને સત્પુરુષ ઉપર કરવાનો. ગૌતમ ગંધર્વે કર્યો અને કેવળ જ્ઞાન પામ્યા. આ જ રસ્તો છે. કાંટે કાંટો જાય, જંગલમાં જતો હોય, કાંટો વાગે તો ક્યાં ડૉક્ટર આગળ જાય, તો કેવો ડૉક્ટર મળે? ક્યાં ઓપરેશન થિયેટર મળે? એટલે કાંટો નીકળે કેવી રીતે? બીજો કાંટો લે બાવળનો અણીવાળો સારો લાંબો, અને ઓલો કાંટો કાઢી લે, કાંટો નીકળે. રાગથી જ રાગ નીકળે. પણ આપણે બધા પામર પ્રાણી, સંસારનો ઝેરીલો રાગવાળા છીએ. એટલે એ રાગ ફેરવી અને સત્પુરુષ ઉપર કરવાનો. પણ જીવને મહાત્મા પ્રત્યે મોહ જ ન આવ્યો. આ ઈશ્વરી અદ્ભુત નિયતિ છે. બધે મોહ આવે છે, ગાડી લાડી વાડી બધી. મહાત્મા પ્રત્યે મોહ આવતો નથી. પર પ્રેમ પ્રવાહ બઢે પ્રભુ સે, સબ આગમ ભેદ સૂર બસે. એ કેવળ જ્ઞાનનું બી રોપાઈ જાય આ મોહ આવે તો.
આપ પ્રતાપે ઉત્તમ તે સ્થળ મર્ત્ય લોક આ સાચો, વિશ્વ હિતકર બોધ તમારો, તેમાં મુજ મન રાચો. પ્રભુજી બોધ બળે ભવતરી, તમારો બોધ એમાં જ હવે હું દિવસ રાત રહું. ઓ રાજચંદ્ર દેવ, રાત દિવસ મને રહેજો રટણ તમારું. બોધરૂપી કર લંબાવીને પ્રગટ હજી પ્રભુ તારો, રૂપસ્થ ધ્યાને પ્રગટ દિશો છો, એ આધાર અમારો રે પ્રભુજી. અવરૂપી ધ્યાન તો શુક્લ ધ્યાન કરે ત્યારે બેફાટ આત્મા પછી જાણે અને કેવળ જ્ઞાન થાય 12માને છેવાડે કે હું રૂપાતી ધ્યાન નહીં, અત્યારે રૂપસ્થ ધ્યાન કરું છું. પ્રતિમા સામે આપણે ઉભા રહીએ એટલે રૂપસ્થ ધ્યાન થાય. આપણે રૂપસ્થ ધ્યાન જ કરવાનું છે, અને એ ન કરીએ અને સીધું અગુરુ લઘુ આત્મા પકડવો છે. અગમ અગોચર નિરંજન નિરાકાર જે અનાદિકાલથી મળ્યો જ નથી, અને સત્સંગ નથી. એટલે કુપદે લખ્યું 128 સત્સંગ વગર ધ્યાન તે તરંગરૂપ છે, ગાંડ પણ છે. આ સૌભાગભાઈને ડુંગરસિંહ ગોસળિયાને લખે છે 335માં પત્રમાં, જે વાસ્તવિક જ્ઞાનીને ઓળખે છે તે ધ્યાન આદિ કરે નહીં, એ અમારો અંતરંગ અભિપ્રાય છે. આપણે એમ માનતા હોય કે હું કુપોદોને માનું છું, તો આવું રૂપાથી ધ્યાન કરાય ક્યારે? એટલે ભરત ચક્રવર્તી નથી કરતા, અવધિજ્ઞાનના ધણી. એ કહે છે રૂપસ્થ ધ્યાને પ્રગટ દિશો છો, એ આધાર અમારો. એટલે આશરો છે પ્રતિમા, એ ચિત્રપટે આપણે મમતા રહિત થઈ પ્રભુ આપે સૌ સંસાર તજ્યો છે, તો પણ મુજમન તમે તજો ના, મેં વિચાર ભજવે. તમે નિર્મમત્વ થઈ ગયા, તમે નિરાગી અને નિર્મમ છો, હું તો તમારા ઉપર રાગ કરીશ જ. 24 જીન્સ તવી અયોધ્યા, ગયા ઉદાસીન મનથી, સમજાવે મંત્રી સૌ મળીને નૃપને શાંત વચનથી. 24 જીન પ્રતિમા કરી છે ને, બધાની સ્તવના કરે છે આ રીતે, અને એમ જ સમજે છે કે મારી સામે ઊભા છે ભગવાન. અને પછી અયોધ્યામાં રાજમાં આવે છે, શોકમગ્ન પાછા. શોક ભૂલાય કેમ? આ બાજુ ભગવાનનો વિયોગ થાય છે, આ બાજુ પિતાનો વિયોગ થાય છે. હે ભરતેશ્વર, ઋષભ પિતાએ વ્યવહાર નીતિ ચલાવી, પશુસમ જનને શિખામણ દઈ, દયા ઓરે અતિ લાવી. મંત્રીઓ બધા સમજાવે છે કે તમે રાજા છો, તમને તો ખબર છે ઋષભ પિતાએ પેલા બધા જળ જેવા જીવોને કેમ જીવવું એ શીખવાડ્યું. અસી મસી ખેતી બધી શરૂ કરી દયા ઉરે લાવીને. ને તો 3 જ્ઞાનના ધણી હતા, દીક્ષા લે તો મન પ્રયો થાય ને વયા ગયા હોત તો. કે એણે આ કરેલું છે. દીક્ષા લઈ કેવળ જ્ઞાન પામી, બહુજન ધર્મી બનાવ્યા, કૃતકૃત્ય થઈ બહુજન સંગે, મોક્ષ નગર સિધાવ્યા. સેંકડો જનોને બોધ આપ્યો અને પછી ગયા છે. કૃતકૃત્ય થઈને કેવળ જ્ઞાન પામ્યા, પછી એ બોધ આપ્યો, કેટલાને લઈ ગયા સાથે, બહુજન સંગે મોક્ષ નગર સિધાવ્યા. 108 ઉત્કૃષ્ટ અવગાહનાવાળા, એટલે 500 ધનુષની કાયાવાળા સાથે મોક્ષે ગયા. અને બીજા તો કેટલા સેંકડો ગંધર ને મુનિ ને બીજા. પરમ પ્રભુને પગલે ચાલો, શોક કરે શું વળશે? હવે આરતીજાન કશું રોયા કરશો તો શું વળશે? કે ઉત્તમ ગુણ અંગીકૃત કરતા દોષ આપણા ટળશે. પ્રભુજી બોધ બળે ભવચર, આત્મા મરે ક્યારે? તો એ શોક તજો તમે. શોકાકુળ મન શાંત કરીને ભક્તિમાં મન રાખે, જીનપતિ જીનપતિ જપતા જપતા સ્વરૂપ સુખ તે ચાખે. પ્રભુજી બોધ બળે ભવચર, સજાત્મ સ્વરૂપ કરતા કરતા સજાત્મ સ્વરૂપ હાંસલ થઈ જશે. એ જ વાત કરે છે, સમજાવે છે કે જીનપતિ જીનપતિ જપતા જપતા સ્વરૂપ સુખ તે ચાખે. પણ આ સમજાય નહીં શાસ્ત્રીય ભાષા, એટલે કોઈ બધું ગુજરાતીમાં લખીને આપ્યું, સજાત્મ સ્વરૂપ પરમ ગુરુ, સજાત્મ સ્વરૂપ પરમ ગુરુ. એમ પૈસો પૈસો પૈસો, મહેનત પૈસો મળે કે નહીં? પરણવું છે પરણવું છે પરણવું છે, એટલે પરણવાનું મળે પછી નસીબમાં હોય તો. છોકરો 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 મહેનત કરે, ઈલાજ કરે, છોકરો થાય. એમ સજાત્મ સ્વરૂપ પરમ ગુરુ, સજાત્મ સ્વરૂપ પરમ ગુરુ કર્યા કરે, એટલે સહજ આત્મ સ્વરૂપ ક્યારેક હાંસલ થાય. પછી ખરા ભાવથી કરતો હોય તો, ત્યાં ખરા ભાવથી કરે છે, એટલે જે જોતું છે બધું મળે છે. નિયમ એવો છે, આ આત્મા જે કંઈ ઈચ્છે એને મળે છે, વહેલું મોડું મળે છે એને. એ પ્રમાણે પુણ્ય જમા થાય. એ વિચારે મારે પ્રધાન થવું છે તો થવાય જ, એ વિચારે મારે લક્ષાધિપતિ થવું છે થવાય, એ વિચારે મારે પરણવું છે પછી પરણે જ છે ને. જાહેરાત આપે સગાવાલાને કે મેરેજ બ્યુરોમાં નામ લખાવે, છેલ્લે પરણે વહેલો મોડો. કદાચ બાકી રહી જાય, પરણવાના કર્મ રહી ગયા છે, ભવાંતરે કૂતરો થાય ગધેડો થાય, પછી પરણે તો ખરો જ, સંસાર ચાલે જ કરે, કેમ ઈચ્છ્યું છે ને. અધૂરા કામ મૂકી જશે, થશે નવો અવતાર. તો એ વિચારે સજાત્મ સ્વરૂપ પરમ ગુરુ, સજાત્મ સ્વરૂપ પરમ ગુરુ, મારા આત્મા જોઈએ છે. કદાચ ન પણ થાય, અધૂરા કામ મૂકી જશે, ભવાંતરે કોઈક સત્પુરુષ મળે અને
આ કાળે કરેલી ક્રિયા અધ્યાત્મની ભવાંતરે પાછી ઉગી નીકળે. જૈનમાં એમ કહેવાય છે કે એકવાર સમ્યક દર્શનની સ્પર્શના થઈ પછી જીવ ભૂલો પડે જ નહીં ભવસાગરમાં. વમી નાખે સમકિત તો એ અર્ધપૂતગલ પરાવર્તન પાછું આવું જ જવું જ પડે એને, છૂટવું જ પડે, મોક્ષ જાય. જૈનેતરમાં કહે છે ભક્ત બીજ પલટે નહીં, જો જુગ જાય અનંત, ઊંચ નીચ ઘર અવતરે, અંતે સંત ના સંત. ગમે તેને ઘરે જન્મે, સંત જન્મે જ છે ને. ગોપાલજીએ લખ્યું છે 187માં પત્રમાં, ભોજો ભગત નિરાંત કોળી, કોળીને ઘરે જન્મે. જૈનમય છે હરિબલ માછી, મેતારજ મુનિ, ચમાર, વાઘરી, મોચી જ્ઞાન લઈને જાય. વર્ણપર્ણીના કરકંડુ મુનિ જૈનેતરમાં છે. વ્યાસ પોતે મહાભારત રચે વર્ણપર્ણીના હતા. પરાશર મુનિનું ફરજર હતું, મત્સ્ય ગંધા સાથે પ્રેમ કરેલો. વ્યાસે વર્ણપર્ણીના, અને જૈનમાં એવા દાખલા છે બધા. કોઈ જાતિ વેશનો ભેદ નહીં. ખૂબ બધું અડધી લીટીમાં કહી દીધું કયો માર્ગ જોવાય. એકવાર સવળી આવ્યો, જાતિ વેશ કઈ નડતું નથી એને. શોકા જીનપતિ જીનપતિ જપતા જપતા સ્વરૂપ સુખ તે ચાખે. પ્રભુજી આપણને તો આજ્ઞા આપી છે, કૃષ્ણ ભગવાનની આજ્ઞા મળેલી ભરતચક્રને. વસોમાં ગોપાલદેવે કહેલું પ્રભુજી, જે કોઈ જીવને આ કાળે છૂટવું છે મુમુક્ષને, એને આટલા સાધન આપજો. એમાં એક આ છે સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ, 3 માળા. વધારે કરે તો વાંધો જ નથી. આમ તો એક એક ક્ષણ સિક્કો મારીને જીભે ને ટેરવે વેલ્ડિંગ કરવાનું છે, પણ 3નો તો નિયમ રાખવાનો. જો 3 માળા પૂરી ન કરે સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ, એને સુવાનો અધિકાર નથી એમ કહે. 3 માળામાં કેટલી વાર લાગે? 4 12 મિનિટ થાય ખાલી. આખા 20 દુઆ યમ નિયમ ક્ષમાપનાનો પાઠ કરે શાંતિથી, અને 3 માળા કરે 25 મિનિટમાં બધું થઈ જાય. ધીરે ધીરે કરે તોય 20 ને 15 મિનિટમાં કરવાવાળા છે, 25 મિનિટમાં તો બધું શાંતિથી થઈ જાય. આખા દિવસમાં 25 મિનિટ ન મળે ને. વોટ્સઅપ જોવામાં 3-4 કલાક મળે છે, પછી સુતા સુતા 1-2 કલાક કાઢી નાખે. 10:30 લીધું હોય હાથમાં, 12:30 1-1:30 વાગે સુવે, બધું જોવે. ખબરી છે ને બધું. વડાપ્રધાન ક્યાં ગયા છે, ક્યારે આવવાના છે, બધું ખબર હોય. કોણે કેટલા રન કર્યા છે એ ખબર હોય. ક્યાં ઇન્કમટેક્સની રેડ પડી એ ખબર હોય. કોણ મરી ગયો કોણ જન્મ્યો એ ખબર હોય. ખાલી આત્માને જ ભૂલીને બધું કરે છે. એટલે 25 મિનિટ ખાલી કાઢે તોય ઘણું ઘણું. વાદ્ય નૃત્ય નાટક સંગીતે વચન તનુ વર્તાવે, વૈરાગ્ય ભરપૂર ભરતૂર, ક્યાંય મીઠાશ ન લાવે. બહારથી તો મંત્રીએ સમજાવ્યું ને રાજ કરવું છે, નાટક કરે જ ખાલી. એટલે આ નાટક ચેટક સંગીતે, પણ મનમાં તો એને વૈરાગ્ય જ છે. મની મેં વૈરાગી, ભરતેશ્વર મની મેં વૈરાગી. એક દિવસ આદર્શ ભુવનમાં પૂર્ણ શરીર શણગારી, ભરતેશ્વર નિજ રૂપ નિહાળે, સમજણની બલિહારી. પ્રભુજી બોધ બળે બહુ તૈયાર થાય છે. રાજા છે ને, પીઠી બીઠી ચોળી તૈયાર થાય, ઘરેણા પહેરે, મુદ્રિકા પહેરે, સાચા હીરાની વીંટી પહેરે, ગળામાં હાર પહેરે. પણ આ હાર એને ખબર છે હારનું જ કારણ છે, એટલે હવે જીતવું છે એને. મુગટ શણગાર કરે છે મેકઅપ રૂમમાં, અરીસા ભુવનમાં. પણ સમજણની બલિયારી છે. આ કરતા કરતા એ શું વિચારે છે કે હું મળદું શણગારું છું. આત્મભાવના બોલે, હું દેહાદી સ્વરૂપ નથી, દેહ સ્ત્રી પુત્રાદિ મારા નથી. આત્મભાવના ભાવતા જીવ લહે કેવળ જ્ઞાન રે. આત્મભાવના ભાવતા ભાવતા તૈયાર થાય છે. ગોપાલજી આખો શાસ્ત્રનું દોહન કરીને સાવ સહેલું ગુજરાતીમાં આપણને આપ્યું છે. આખો વિતરાગનો માર્ગ એક અડધી લીટીમાં છે. આત્મભાવના ભાવતા જીવ લહે કેવળ જ્ઞાન રે. આખી દ્વાદશાંગી છે એમાં. હું દેહાદી સ્વરૂપ નથી, દેહ સ્ત્રી પુત્રાદિ મારા નથી, શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ અવિનાશી એવો હું આત્મા છું. એમ આત્મભાવના ભાવતા રાગ દ્વેષનો ક્ષય થાય ને કેવળ જ્ઞાન થાય. અહીંયા એ જ વાત છે. ભરતેશ્વર નિજ રૂપ નિહાળે, સમજણની બલિહારી. હું કેવો રૂપાળો છું, પણ સમજણની બલિહારી છે. આ કોણ રૂપાળું છે? શરીર. શરીરને શણગારવું એટલે મળદાને શણગારવા, બરાબર છે. આ પંચ મહાભૂતમાંથી બનેલી વસ્તુ ખોખું પંચ મહાભૂતને આપવાનું છે. શાભાશોભનતું વર્તન કરવું પડે. એ એર હોસ્ટેસ હોય તો થોડું તૈયારી થવું પડે.
ઝવેરીની દુકાનમાં કામ કરતી હોય 22 વર્ષની છોકરી, તો થોડું તૈયાર થવું પડે. સભાશુબંતુ વર્તન કરવાની છૂટ છે ગૃહસ્થ વ્યવહારમાં. ભરતેશ્વરની જ રૂપ નિહાળે સમજણની બલિહારી, મયુર કળા કરી નીચું જોતા તુચ્છ પીછ સમસરતી, અંગુલીથી રત્ન મુદ્રિકા કાર્ય અપૂર્વ સૂચવતી પ્રભુજી બોધ બળે બહુતરીએ. કૃપાળુદેવે જે અન્યત્વ ભાવના ભરતેશ્વરની કથા લખી છે એ જ વાત અહીંયા કાવ્યમાં ઘણા બધા પ્રગટોના પાઠો વચનામૃત અને કૃપાળુદેવની ભાવનાબોધ કે મોક્ષમાળા કે ક્યાંક વચન હોય એને કાવ્યમાં રોચક રીતે બ્રહ્મચારીજીએ પરિવર્તિત કર્યું છે. આખી અન્યત્વ ભાવનાની વાત દેખી આંગળી આપ એક અડવી જે કૃપાળુદેવ બધું લખ્યું છે અહીંયા રૂપાંતર કરી નાખ્યું છે રોચક રીતે કથા રૂપે. એની એ વાત છે. એટલે કહે છે કે મોર નીચું જોવે ને એક પીછું કળામાંથી પડી જાય તો કેવું ખરાબ લાગે, એમ આંગળીમાંથી એક રત્ન મુદ્રિકા સરી પડી, નિમિત્ત પકડી લીધું. એક વાળ ધોળો થાય, ભગવાન પાર્શ્વનાથનો જીવ વૈરાગ આવે. હવે તો ડાય કરી લીધી હોય એટલે વૈરાગ શેનો આવે? મરે ત્યાં સુધી કાળાવાળા જ હોય. મેકઅપ કરવાની ના શા માટે છે? ઉંમરનું કામ તો કરે જ. એટલે લખે છે શાસ્ત્રમાં કે આ સફેદ વાળ થાય ને એ મોતની ધજા રોપાઈ ગઈ. હવે બોલાવે છે સ્મશાન વાળી લાલબાઈ કે તારે મારી સાથે સુવાનું છે હવે ચિત્તા ઉપર. કાળા રંગ કરી નાખે એટલે કેવી રીતે દેખાય? ત્યાં કાળો રંગ કરે, ડામર લગાડે, ગોઠણે લગાડાય એટલે હાલે એટલે ખબર તો પડી જ જવાનું છે કે આની ઉંમર વીતી ગઈ છે. હવે આ 18 વર્ષની નથી, 18 વર્ષનો નથી, આ 81 વર્ષનો થયો તોય લગાડે ડામર. જ્ઞાની એમને ના નથી પડી. એક જ વાળ પળ્યું સફેદ આવ્યું અને પાર્શ્વનાથ ભગવાનના જીવને વૈરાગ આવે, બી રોપાઈ જાય સમકિત હોય તો ક્ષયિક સમકિત થાય, કર્મોને ભેખડ તૂટી જાય, વૈરાગ આવે. પછી કે તરત જ બાવા ન થઈ જાય. ભરત રાજ કરે છે, મેકઅપ કરે છે, તૈયાર થાય છે, ખરી વીંટી પડી ગઈ. આ શું છે? અંગુલીથી રત્ન મુદ્રિકા કાર્ય પૂર્વ સૂચવતી, ચંદ્રકળા ચંદ્રિકા વિના દિવસે દિવસે જેવી, દર્પણમાં અંગુળી દેખી ભરતે અશોભ્ય એવી. ચંદ્રમાં ઉગે ને ચંદ્રકળા ન હોય તો? નદી હોય અને એમાં પાણી ન હોય તો? કારણ શોધી નીચે જોતા પતિત મુદ્રિકા દેખે, વિચાર મળા ત્યાં ઉભરાતી સમજણ લાવે લેખે. પ્રભુજી બોધ બળે ભવતરીએ. અદ્ભુત વિચાર પ્રેરક થઈ તે અશુભ્યતા છે શાની? આ આંગળી આવી ખરાબ કેમ લાગે છે? અડવી કેમ લાગે છે? આ તો રૂપ કોનું હતું? હું રૂપાળો હતો ને? વીંટી પડી ગઈ તો રૂપ સાથે વીંટી સાથે પડી ગયું? રૂપ વીંટીનું હતું કે મારું હતું રૂપ? પ્રમાણભૂત કરી સમજ્યું આજે વીંટી શાની નિશાની, એમ વિચારી અન્ય અંગુલી વીંટી રહિત કરે તે પણ તેવી અડવી લાગે અશોભ્ય હાથ ઠરે રે. હું જોઉં તો ખરો એટલે બીજી આંગળીમાંથી વીંટી પડી નથી, પોતે કાઢી નાખે છે, જોવે છે. આ તો ઓલા જેવી જ ખરાબ લાગે છે. એટલે રૂપ કોનું હતું? વીંટીનું, પોતાના આંગળીનું નહીં. તે પણ તેવી અડવી લાગે, મણી વિનાના ફણી સમા કર દેખી મુકટ ઉતારે. નાગનો મણી ન હોય તો કેવો લાગે? મણિધર કહે ને, જોઈ જોઈએ પોતાનું મુગટે ઉતારી કે જો તો ખરો પ્રયોગ કરે બધા. આવે કળશ વિના દેવાલય જેવી શરીર શોભા ધારે રહે. દેરાસર હોય અને કળશ ન હોય તો? દેરાસરના શિખરે કળશ હોય તો દેરાસર શોભે. દેરાસર આખું સોનાનું હોય તો કળશ રત્નનો હોય, અને કળશ ન હોય તો? દશેરાના દિવસે ઘોડો દોડે નહીં તો એ ઘોડો કહેવાય? ટટ્ટુ કહેવાય. દૂર ગળચવો કરતા ગ્રીવા સલીલ વિના નદી કેવી? હમણાં એવું ને, નદી છે આખી લાંબી પણ પાણી છે જ નહીં અંદર. એટલે ભર જુવાની લગ્ન પછી બીજા દિવસે કોઈ વિધવા થઈ એવી લાગે ને નદી. હાર ઉતારે ઉરની શોભા તારા વર્ણનભ જેવી. સૂર્યાસ્ત થઈ ગયો, આકાશ એ કોઈ તારો ન હોય તો કેવું બેકાર લાગે. અમાસની રાત અને શરદ પૂર્ણિમાની રાત પ્રેમી સ્નેહીજનોને ગમે બધાને.
ચરણ સાંકળા કાઢી લેતા પગ દંતશૂળ જાણે. હવે પગનાય ઘરેણા કાઢે છે, તો આ તો દાંત લાગે છે હાથી દાંત જેવા. દંતશૂળ, થાંભલા બે, કદરૂપા. પાન રહિત તરુસમ સર્વાંગે ભૂષણ તજી પ્રમાણે. એમ હાથના એટલે આંગળીના, ગળાના, મુગટ ને પગના ઘરેણા કાઢ્યા એટલે આખું ઝાડ દેખાય છે, પાંદડા વગરનું ઝાડ. પાનખર ઋતુમાં એટલે હાડપિંજર લાગે ને. એટલે કોઈ માણસ ઊભો હોય અંધારામાં, ભેંકાર એટલે ડોળા દેખાય ને હાડકા દેખાય ખાલી, તો ભૂત આવ્યું એવું લાગે ને. એવું લાગે છે. બધા ઘરેણા કાઢી નાખ્યા. પાન રહિત તરુસમ સર્વાંગે ભૂષણ તજી પ્રમાણે. હવે વિચારે વીટી માટી ખાણ તણી રૂપાળી. આ વીટી બની હતી કે નહીં? સોનામાંથી. સોનું ક્યાંથી નીકળ્યું હતું? ખાણમાંથી. ખાણમાં માટી હોય ને, આ માટીમાંથી અલગ કરેલી વસ્તુ છે. આ આભરણનો ભાર, એનું વજન કરીને ગળે લટકાવે છે, કાનમાં લટકાવે. પછી ઓલા કાણા મોટા થઈ જાય પાછું ઓપરેશન કરાવે, પછી પાછા પહેરે. હવે વિચારે વીટી માટી ખાણ તણી રૂપાળી, મુદ્રિકા બની તેની શોભા કરી કલ્પના ભાળી. ખાણમાંથી એક માટી જેવી વસ્તુ, એક ધાતુ, એ સોનું, એને મુદ્રિકા કોકે ઘડી સોનીએ, એ આંગળી ઉપર ચડાવી. સરી પડી ત્યાં જુદું દીઠું સૌ સંયોગો એવા. એવી રીતે આ બધા સંયોગો પણ જે સંયોગે મળી આવ્યા છે એનો વિયોગ થવાનો છે જ. કોઈ પણ સંયોગ હોય એ શાશ્વત હોય જ નહીં. આત્મા સાથે આ બધું સંયોગ સંબંધ છે, સ્વરૂપ સંબંધ નથી. સ્વરૂપ સંબંધ છે કોને? પોતાનો. મેરો એક આત્મ તામ મમજ્યુકીનો. બાકી બધા સ્ત્રી પુત્ર તો બરોબર, પોતાનું શરીર એ સંયોગ સંબંધ છે. ખાલી એ સંયોગ સંબંધ હોય એનો વિયોગ થાય ને થાય. એ દેહને રામકૃષ્ણ કે તીર્થંકર પણ રાખી શકે નહીં. હવે આ સિદ્ધાંત જ છે, આમાં શાસ્ત્ર વાંચવાની જરૂર નથી, આંખે દેખાય જ છે. જે જાયું તે જાય, બધા મરે જ છે. એટલે કે છે સરી પડી ત્યાં જુદું દીઠ્યું સહી સંયોગો એવા, પ્રયોગ કર્યા જાણી લીધું પંખી મેળા જેવા રે. એટલે પંખી ભેગા થાય ઝાડ ઉપર, ઝાડ હલે, બધા ઉડીને વયા જાય. આવ્યા ત્યાં ક્યાંકથી અને જાય ક્યાંક પછી. એમ ઋણાનુબંધે આવીને મળે. ઋણાનુબંધ કેવો હોય? 128 પત્રક ઉપર લખ્યું છે, વાલું ને વેરી, લેણું દેણું. કા લેવા આવ્યો હોય, કા દેવા આવે, કા વાલો હોય, કા વેર લેવા આવ્યો હોય. આપણે કહીને આ કામવાળો કામ જ નથી કરતો, આ ડ્રાઈવર બહુ સારો મળી ગયો છે, આ બળદ ખેતી કરતો જ નથી, આટલો મોંઘો લીધો તોય. એટલે કાં વેર લેવા આવ્યો હોય, કાં સ્નેહ કરવા આવ્યો હોય, કાં દેવું પતાવવા આવ્યો હોય, કાં માગણા વાળો હોય એટલે લેવા આવ્યો હોય. મહિને મહિને પગાર પૂરો જ લે પણ કામ કરે જ નહીં. ફોન કરે આજે હું નહીં આવું, મારો તરતનો જન્મેલો છોકરાને દાખલ કરવો છે હોસ્પિટલમાં, એટલે આપણે તેને માફ કરીએ. એ મહિનામાં ઘણા આવા બધા બહાના જ બતાવે, આવે નહીં પણ પગાર તો પૂરો જ આપવો પડે. હવે છોકરો દાખલ થયો હોય તો આપણે પગાર થોડો કાપીએ, તરતનો જન્મેલો. એટલે વાલું કે વેરી, લેણું કે દેણું, આ ચાર ઋણાનુબંધે ભેગા થાય બધા અને પછી છૂટા પડી જાય. એ ચોપડો ચૂકવો, હિસાબ ચૂકતે ન થાય પાછો ચોપડામાં, ફરી પાછો મળે બીજા ભાવે. એટલે ચોગતિ ચોપડા 54 ચૂકવે તો હિસાબ ચૂકતે થાય, નહીં તો અધૂરા કામ મૂકી જાય, થશે નવો અવતાર. પાછું ફરી વાર બીજા રૂપે મળે. પછી પત્ની હોય મા રૂપે મળે, મા હોય શેઠ રૂપે મળે, શેઠ હોય દીકરી રૂપે મળે, અને દીકરી હોય એ મિત્ર રૂપે મળે, અને પાછો હિસાબ ચૂકતે કરે. એટલે આપણે વ્યવહારમાં બોલીએ ને ક્યાં ભાવનો માગતો હશે, આ તો માગે છે, સાચી જ વાત છે. માગતો હોય, લેવા આવ્યો હોય. પ્રયોગ કરી આ જાણી લીધો પંખી મેળા જેવા. અલંકારિત અંગુલીથી શોભા હાથ તણી છે, હાથ વડે તન શોભા માની શોભા મારી ગણીએ. એટલે ઘરેણા પહેરી, વીટી પહેરી, આંગળીને શોભામાન કરી, આંગળીથી હાથ શોભામાન કર્યો, હાથ વડે તન શોભા, આખું શરીર રૂપાળું દેખાણું. અને મેં એમ વિચાર્યું કે આ મારી શોભા છે. ભરત ચક્રવર્તી વિચારે છે, તૈયાર થતા થતા રાત દરબાર જોવા માટે મુગટને શણગાર સજતા હતા, કે આ વીટી એ માટીમાંથી બની અને હું મારો શણગાર સમજુ છું, કે આ મારા શરીરની શોભા છે. અતિ વિસ્મયતા મારી મનાતી સુંદર કાંતિ કેવી, રત્નભૂષણો પટ બે રંગી ધરતા શોભે તેવી.
રંગ કર્યો કપડાને એટલે શોભાયમાન લાગે છે, એમાં શરીરનું ક્યાં રૂપ છે કાંઈ? એટલે અમુક એવા કપડાં પહેર્યા હોય તો બહુ રૂપાળો ન લાગે, ને પછી એવા કપડાં પહેરે બહુ રૂપાળો લાગે. તો રૂપ કોનું હતું? કપડાનું હતું, ઘરેણાનું હતું કે પોતાનું હતું? એ કપડું ફાટી જશે પછી રૂપ ક્યાં રહેશે? આ શરીર જશે પછી તું જેને મારું માનો છો એ રૂપ તારું છે જ નહીં, તો વયું જવાનું છે. તેમાં આટલું લટ્ટું સવારથી સાંજ, જન્મથી મરણ સુધી. આપણે સવારે ઉઠીએ ત્યારથી સૂતા સુધીમાં શું કરીએ? ઉઠીને બ્રશ કરે, દાંતણ કરે, પછી ચા દૂધ કોફી પીવડાવે, પછી નાસ્તો કરે, પછી નવડાવે દોડાવે. પુરુષ હોય તો દાઢી કરે, સ્ત્રી હોય તો બરોબર ચોટલા બોટલા ગૂંથે, તૈયાર થાય, પછી જમે પાછો બપોરે, પછી બપોરે થાકી ગયો એટલે સૂઈ જાય, પછી પાછો ઉઠે, પછી બપોરે પાછો ચા કોફી ક્યાંક પીવે, થોડો હલકો નાસ્તો લે ક્યાંક, કંઈ બીજું બહુ નહીં લો, થોડા પોપકોર્ન લઈશ ખાલી. પછી કંટ્રોલ બગીચામાં ફરવા જાય કે ઇવનિંગ વોક કરવા જાય, કાનમાં નાખીને વાયર, અને નાટક કરે. પછી હું ભક્તિ સાંભળું કે હાલતા હાલતા ઘાસ ઉપર હાલતા હાલતા ભક્તિ પડે? જીનેશ્વર ભગવાનની વાત સાંભળવી છે, ઘાસ ઉપર હાલતા હાલતા. ઘરે ઉકાળેલું પાણી પીવે છે, જાય બગીચામાં ઘાસ ઉપર હાલવા માટે. મોર્નિંગ વોક, ઇવનિંગ વોક, એટલે કસરત મળે ને. તો કસરત કરવાની જ છે. શરીર બરોબર હોય તો ભક્તિ થાય ને. તો નમસ્કાર કર, 3 એક એક નમસ્કાર કર. 3 ક્યાં? એક જ ભગવાનને, ઋષભ ભગવાન એક નમસ્કાર, અજીતનાથ ભગવાન એક નમસ્કાર, 24 તીર્થંકરને ખાલી એક નમસ્કાર કરે, છેલ્લો નમસ્કાર. અને પહેલો નમસ્કાર કુપાલદેવને કરે. 26 નમસ્કાર. કસરત થાય કે નહીં? ન થતી હોય 3 કર, 24 તરી 72, અને કુપાલદેવને 3, 75 થઈ ગયા ને, રાઉન્ડ ફિગર. કઈ કસરત કરવી પડે એને? પછી જમતા પહેલા 3 નમસ્કાર કરીને જમે બપોરે, સાંજે 3 નમસ્કાર કરીને જમે સાંજે, સવારે મોઢું ખોલે ત્યારે 3 નમસ્કાર કરે, પછી મોઢું ખોલે. 24 પચકાંડ લીધા હોય તો નવકારથી કે પોરથી. અને સૂતા પહેલા 3 નમસ્કાર કરી ક્ષમાપના બોલીને સૂવે. તો કસરત થઈ ગઈ કે નહીં? અને ઘાસ ઉપર સમજ ચાલવું પડે. કેટલું સહેલું છે આ. પણ એને નવા કપડાં લીધા હોય એવા પહેરવાના, કસરતના બૂટ લીધા હોય મોંઘા, એટલે કાર લઈને જાય બગીચે, પછી પાછું કસરત કરી ઓલા કપડાં બગાડી અને કારમાં બેસીને આવે. કે તો ચાલતો ચાલતો ગયો હોત તો, મંદિરે ચાલતો ચાલતો આવ્યો હોત તો. દેરાસરે કે મંદિરમાં કાર લઈને આવ્યો શા માટે? તો તારે કસરત કરવી છે તો એટલી કસરત ન થઈ જાય? થોડો ફાસ્ટ ઉતાવળે ચાલવું હતું. કેટલો સહેલો રસ્તો છે આ. ધર્મ સાથે કર્મ ને કર્મ સાથે ધર્મ બધું થાય, અને જીવ ભવભ્રમણ કાપતો જાય. કેટલું સહેલું છે. તો ડોક્ટરે કીધું છે, તો આ ભવરોગને ડોક્ટરે કીધું જ છે ને. આ કોલેસ્ટ્રોલ ઘટાડવાનું ક્યાં, શુગર ઘટાડવાનું ક્યાં, ભવભ્રમણ ઘટાડવાની સાથે દવા છે. ઓલા રોગ તો મટી જ જશે. એક અંશ શાતાથી કરીને પૂર્ણ કમતા, વ્યવહારમાં સુખીતા છે. એનો ડાયાબિટીસ ઘટી જશે, કોલેસ્ટ્રોલ ઘટી જશે. રૂપાળું થવું જ ને. બ્યુટી પાર્લરમાં ગયા વગર વજન ઘટશે તો રૂપાળી નહીં લાગે? રાધા 80 કિલો થઈ ગઈ ખાઈ ખાઈને, નમસ્કાર કોઈ કર્યો જ નથી, હવે કેવી રીતે થાય નમસ્કાર? પછી રૂપાળી લાગે કે નહીં? 50 કિલોની થઈ જાય તો ખર્ચો કર્યા વગર. અતિ નિર્જરતા વણ નામ ગ્રહો, અને ફાયદો પાછો સમકિત. વ્યવહારે સુખી, આ જન્મે સુખી, અને ભવાંતરે સુખી, અને છેલ્લે શાશ્વત સુખ મળશે. પણ એને માન્યમાં આવતું જ નથી. આ શ્રદ્ધા પરમ દુલ્લા, આ ગળે ઉતરતું જ નથી. રત્નભૂષણો પડબે રંગી ધરતા શોભે તેવી, ત્વચા મનોહર દેખાડે શરીર ગુપ્તડ રાખે. આ શું કર્યું? આ બધા શણગાર સજ્યો. કોને? ચામડી શણગારી. અને ચામડી શું કરે છે? શરીરની ગુપ્તતા ઢાંકે છે. આંખ બંધ કરીને આપણે વિચારીએ કે ચામડી ન હોય, ઉતળી લીધી હોય, તો શરીર કેવું લાગે? ધોળે દિવસે ભૂત ઊભું છે એવું લાગે ને. આ જોવું હોય ને અનુભવ માટે તો બર્ન્સ વોર્ડમાં જવાનું. દાજી ગયા હોય ને જ્યાં, એને બર્ન્સ વોર્ડમાં રાખે ટ્રીટમેન્ટ માટે. કપડાં ન પહેરાવે તો બધું ચોંટી જાય ચામડીને. છાપામાં આવે ને 70% બંધ, 80% બંધ, 90% બંધ. કોઈ આપઘાત કર્યો ને અંગે ચાટ્યું હોય કેરોસીન, પેટ્રોલ ને પછી સળગી ગયું હોય, કેવી આગ લાગી હોય. એ ત્યાં આવી હોસ્પિટલમાં જે આવા પેશન્ટ હોય દર્દી, ત્યાં જાય જોવે એટલે ચામડી વગરનું શરીર હોય આખું, ઉપરની બળી ગઈ હોય બધી, એટલે ભૂત જેવું લાગે. આંખ ચમક ચમક થતી હોય બકરી વાઘ જેવી.
એવું ભરત ચક્રવર્તી વિચારે છે અહીંયા કે ત્વચા મનોહર દેખાડે, શરીર ગુપ્ત ઢાકે. આ તો ગુપ્ત શરીરને ઢાંક્યું ચામડીએ. અંદર શું છે? મળમૂત્રની ખાણ છે. ત્યારથી ગર્ભમાંથી ન એ પ્રસૂતિ થાય ને અને જે પાણી નીકળે છે ને એ છોકરાનું મૂત્ર છે, સાથે લોહી, એ બધું ત્યાં ભેગું થાય ગર્ભમાં. એમાં જે લીલો કલર હોય છે ને એ ઉલટી હોય, બાઇલ પેટનું બધું ભેગું થાય ત્યાં 9 મહિના સુધી. એટલે અંદર એ અશુચિત છે, 3 લોકનો નાથ. આગળ 1 લીટર મૂત્ર અને પાછળ 1.5 કિલો વિષ્ટા. એમાં 9 મહિના ઊંધે માથે લટકે છે. તો વિજ્ઞાનની ખબર છે. અશુચિ દ્વારે પછી ત્યાંથી નીકળે ઊંધે માથે, આંખ બંધ કરી દે કે આવું જોવું નથી. તોય પાછું જન્મે પછી ગમે છે ને, અને સગાવાલે જન્મ દિવસ ઉજવે છે. કોપા તો કહે છે એ અંધારી કેદમાંથી નીકળી ફરી વાર ત્યાં ને ત્યાં જે રસ્તેથી મળમૂત્ર વહે છે ત્યાંથી બાળ બચ્ચારું ફળની પ્રાપ્તિ થઈ. એ અંધારી કેદમાંથી નીકળી ફરી વાર ત્યાં ને ત્યાં જ હવે પાછું જન્મદિવસ ઉજવવો છે. એને શ્રાપ આપવો છે કે ફરીવાર જન્મ. એને અભિનંદન આપે છે, એને આશીર્વાદ આપે છે. ક્યાં છે શ્રાવક? વિતરાગને માનવાવાળા ક્યાં છે પૃથ્વી ઉપર? 137 વર્ષ પહેલા કુપાલદેવે મોક્ષમાળાના 84 પાઠમાં કીધું છે, આંગળીને વેઢે ગણાય એટલા શ્રાવકો નથી. આ તો પડતો કાળ છે. હું તીર્થંકરને માનું છું, હું કુપાલદેવને માનું છું, એમ આપણે કેમ ચાલે? એ સ્વીકારે તો આપણી એવી ભક્તિ છે, સ્વીકારે એવી એક અંશી. ગોપાલદેવે કહ્યું છે અમારા 10 આના, તમારા ખાલી 6 જ આના. આ કે તમારા 15 આના હોય તોય હું નહીં કરું. 16 આના કે 16 આના તમે મોક્ષે વહી જાઓ, હું અહીંયા જ રહીશ. આ પ્રતિક્રમણ છે, આલોચના છે. ત્વચા મનોહર દેખાડે, શરીર ગુપ્તતા ઢાકે, નગ્નપણું ના ગમતું તેથી કળા કરી રાય રાખે. એને દેખાતું નથી આ નાગાપણું. પછી એ શરીરનું રૂપ કદરૂપું લાગે છે, અને જીવ બધી જોવે છે ને, જોતા ઝેર છે. એટલે બીજા કરે એવું કરે છે. એટલે રંગબેરંગી કપડાં પહેરે છે તોય સારું નથી લાગતું, એટલે ઘરેણા પહેરે છે. તોય સારું નથી લાગતું ઉંમર થાય એટલે રંગે છે, વાળ રંગે, નખ રંગે, હોઠ રંગે. તને જે કલર આપ્યો છે એ રાખ, ખોવાઈ જાય તો ઓળખાય કેવી રીતે? પછી આધાર કાર્ડ હારે લઈને તો ફરતો નથી, ઓળખાય છે કેવી રીતે? હોઠ બીજા કલરના, વાળ બીજા કલરના, નખ બીજા કલરના, પછી ખોવાઈ જાય છે તો ઓળખાય કેવી રીતે? ભવસાગરમાં ભટકી ગયો છે, ભૂલો પડે છે, હવે કેવી રીતે ઓળખાશે? શરીર ખરેખર મળમૂત્ર આદિ મલિન માલનો બોજો. સાદી ભાષા મલિન માલનો બોજો છે કે મળમૂત્રની ખાણ. હાડ માંસના માળા ઉપર નાડી વેલ ચડી જોજો. આખું શરીરનું વર્ણન કરે છે શાસ્ત્રીય રીતે. શી વિપરીતતા પૂતગલ પુંજે મમતા શાની માનું? ભરતચક્ર વિચારે છે હું આની ઉપર, આ એઠવાડા ઉપર, આ મળમૂત્રની ખાણ ઉપર મોહ કરતો હતો. પરની શોભે શરીર તો પર, પરથી શોભે શરીર તો પર માનું. મારું શાનું? એ ઘરેણાથી, એ અલંકારથી, એ હીરાથી, એ રંગબેરંગી કપડાથી, એ મેકઅપથી શોભે છે, અને માટીમાંથી આ ઘરેણા નીકળ્યા સોનું. તો મારું તો કંઈ છે જ નહીં. તો મારું કેનું માનું છું? મારું શાનું? પોતે પોતાને પ્રશ્ન પૂછે છે, અંતર અવલોકન કરે છે. આ પ્રતિક્રમણ જેમ જેમ હું સૂક્ષ્મ વિચારથી ઊંડો ઉતરું છું એમ ખબર પડે તો મારું કોનું? કપડા બપડા પહેરવાની ના નથી, સભાસભાતું વર્તન કરવાની ના નથી. કોઈના લગ્નમાં જાય ત્યાં કે કાળા કપડા પહેરીને ન જવાય, પણ અતિરેક થઈ જાય છે જીવ અને ભૂલી જાય છે. પછી બધા કરે કરવાનું. વાળ ઉગાડે ન હોય તો પછી ઓપરેશન કરાવીને વાળ ઉગાડે, અને ઉગ્યા છે એ પાછા કપાવે પાપડ. જ્યાં વધારે ઉગે તે કપાવી નાખે, અને જે નથી ઉગ્યા ત્યાં ઓપરેશન કરાવે. શરીર તજી આત્મા ઉડી જશે, સ્વપ્ન સમા સૌ સુખવા. બધા
એકવાર શરીર તો પડવાનું છે, એમાં તો ભણવાનું જ નથી કાંઈ શાસ્ત્ર. સંસ્કૃત ન આવડતું હોય, મંદિરમાં ક્યારેક ગયો ન હોય, એને એટલી તો ખબર જ છે કે મરવું તો પડશે જ. આમાં કોઈ જ્ઞાનીના બોધની જરૂર નથી. આ તો અનુભવની વાત છે. એને નજરે જોયેલું છે કે જે જન્મે એ મરે. કોઈ ગર્ભ વિશે મરે જનતા જોઈ, બાળપણામાં મરે યુવાન મરતા જોઈ. મરણ તો નિયમ નહીં, મરણ અચાનક થાય એ નિયમ નક્કી ખરો. જે જન્મે તે મરી જાય, જે જાયું તે જાય. આમાં ક્યાં મંદિરમાં જવાની જરૂર છે આ સમજવા માટે? તો પોતે શરીરધારી છે તો મરશે કે નહીં? તો તૈયાર થઈ જા. આ તો શાશ્વત વસ્તુ છે, નિયમ છે આ. શરીર તજી આત્મા ઉડી જશે, સપનસમાં સૌ. ઉપર શું કે છે? વિચિત્રતા શી મમતા માની, વૃથા વેઠતો દુઃખો. આ મમતા કરીને મેં દુઃખ વેઠ્યા. અંતે શબ બની પડી રહ્યા. શંકા એમાં છે ને? આમાં ક્યાં શંકા છે? એટલે મળદું પડવાનું જ છે આ. અત્યારે પણ એ ના જાણે શબમાં મમતા માની. જો અત્યારે જે નથી જાણતો એ જીવતા મળદામાં મોહ કરે છે. અનંત જ્ઞાનીઓ જૈનેતરમાં આ તો આમાં કઈ શાસ્ત્ર વાંચવાની ક્યાં જરૂર છે? પૂર્વે હતી નહીં કાયા મારી, ભાવિમાં ન થવાની, વર્તમાનમાં મારી માની, પણ તે જરૂર જવાની. પછી કહે છે આમાંથી કાંઈ મારું છે નહીં. હવે આગળ કહે છે થઈ ના છે નહીં, થશે નહીં મુજ, મૂર્ખપણે મુજ માનું. કાયા માયા કરી પરિયા, માનું જે ન જવાનું. મારી કદી થતી નથી તો ઉચિત ન એના થવું. મારી કરી મરું પણ અંતે તજીને જાવું. હું મારી કાયા કરું છું તો એ એની નથી, તો એ મારી પત્ની કે મારો પતિ કે મારો છોકરો કે એ તો એનો હોય જ ક્યાંથી? જો આત્મ જોડે એકતા આવી નહીં આ દેહની, તો એકતા શું આવશે? ત્રિપુત્ર મિત્ર સાથની. આ શરીર જ મારું નથી થતું. આત્માને શરીર એક ન થયા તો સ્ત્રી પુત્ર ને મિત્ર તો બહુ દૂરની વાત થઈ ગઈ. એ મારા કેવી રીતે થાય? કેટલી દૂરની વાત છે. જન્મથી મરણ સુધી સાથે છે એ પોતાનું ન થયું. તો બીજેથી આવી છે, ઓલો તો બીજે વાળો બીજા ઘરે જન્મ્યો હતો. એ 25-30 વર્ષ સુધી ભેગા થયા. પછી 2-5 વર્ષ પછી પાછું કોઈ છોકરો. એ તો કેટલા દૂરના છે બધા સંબંધી. આ સિદ્ધાંત છે. જો આત્મા જોડે એકતા આવી નહીં આ દેહની, તો એકતા શું આવશે? સ્ત્રી પુત્ર મિત્ર સાથની. તો એ સ્નેહ બંધન કરે છે, એટલે ફસાય છે. પછી આ જગતની કો વસ્તુમાં જો સ્નેહ બંધન થાય છે તો શું થશે? તો જન્મ મૃત્યુ ચક્રમાં ચેતન વધુ ભટકાય છે. તો શું કરવાનું હવે? મુજ મન વચન કાયનો સંયોગ પરનો છોડવો. શુભ મોક્ષની અભિલાષનો આ માર્ગ સાચો જાણવો. આ સાચો રસ્તો છે સુખી થવું હોય તો. આપણે મોક્ષ કઈ ખબર નથી શું છે. સુખી થવું છે, સુખી તો બધાને થવું જ છે. આ સુખી થવાનો રસ્તો છે. આ નથી સમજાવતી, આગળ ઉપર સમજાશે. અત્યારે સુખી થવું છે તો નક્કી જ છે ને. આ સુખી થવાનો રસ્તો છે. મારી કરી મરું પણ અંતે તજીને જાવું. જ્યારે મારી નહીં એ ત્યારે હું એનો નહીં થાવું. એ મારી નહીં, હું એનો નહીં. એને છૂટાછેડા લઈ લીધા મારી યારે. હજી આ કે છે મારી. એ કે છે હું તારી છું નહીં. સહી સિક્કા સાથે છૂટા, તોય આ કે છે મારી. હવે શું થાય? પછી મળે ક્યારે? જજે સાઇન કરી, ચુકાદો આવી ગયો હાઈકોર્ટ સુપ્રીમ કોર્ટનો, તોય આ કે છે મારી. વિવેક બુદ્ધિ એમ કહે છે દ્રઢતા કરી વિચારું. જગમાં જે પર અતુલ્ય પ્રીતિ તે નાક નીકળી મારી. જેના ઉપર આખી દુનિયામાં સૌથી વધારે પ્રેમ છે એવું આ શરીર મારું ન થયું તો બાકીના બધા મારા કેમ થાય? અહો બહુ ભૂલી ગયો આ મોહ મદિરા છાકે. શાશા મેં સંબંધો બાંધ્યા મૃત્યુ તાકે. માથે મૃત્યુ તાકી રહ્યું છે. અહો કેટલી યુવતી સંખ્યાબંધ તનુજો. અઢળક લક્ષ્મી અસંખ્ય વૈભવ. રાજ્ય 6 ખંડ તણુજો. 96,000 રાણી. એક આમના પ્રમાણે તો 1,92,000 રાણી. સંખ્યાબંધ તનુજો, છોકરા બધા એના ભાઈ ભાંડુ બધા. અઢળક લક્ષ્મી અસંખ્ય વૈભવ. રાજ્ય 6 ખંડ તણું. આમાંથી મારું શું?
એમાંથી મારું શું કે છે? લેશ માત્ર મારું નહીં, એમાં ભોગવતો કાયાથી. આ કાયા મારી નથી, એ મારી માનીને હું એ બધું ભોગવું છું આ પારકી વસ્તુથી. તો મારું તો કઈ આવ્યું જ નહીં એમાં. કાયા ભોગવે છે ને બધી, આત્મા તો કઈ ભોગવતો જ નથી. આત્મા ક્યારે શીરો ખાય, આત્મા ક્યારે ઘરેણા પહેરે? શરીર મારું નથી, એ બધું ભોગવે છે. તો પારકું નાટક હું જોઈને મારું મારું કરું છું. એ કાયા ના ઠરી ઠરી તો સર્વ સર્વ માયાથી. આ તો બધું નાટક હતું કે માયા સંસ્કૃતમાં, એટલે જે છે જ નહીં એ માયા પ્રત્યે. માયા સાક્ષી ભાવની, હું શું કરું છું એ કરતા કરતા જોવે સાક્ષી ભાવ, સતત સાથે જ રહે માયા સાક્ષી ભાવની, તોય ખબર પડે, તો છૂટે પછી. માયા પ્રત્યે માયા સાક્ષી ભાવની. સૌને માથે મરણ નિહાળું, વિયોગ નજરે તરતો, નદી નાવ સંયોગ સમૂસો, મોહે મારું કરતો. પોતાનું સ્ટેશન આવે, હોડીમાં ગયો હોય, ઉતરી જવાનું, પોતપોતાના સ્ટેશને બધા ઉતરી જાય. નદી નાવ સંજોગ, ઓલો પછી બધા ઉતરી જાય છે, પછી બીજો ફેરો કરશે, પછી ત્રીજો, ભાવ ભ્રમણ ચાલ્યા જ કરે છે. પુત્ર મિત્ર લલના લક્ષ્મીને નથી માનવા મારા, હું એનો નહીં એ મારા નહીં, લાગે સર્વે ન્યારા. હવે એને સમજાય છે હરિસા ભુવનમાં તૈયાર થતા થતા કે આ કોઈ મારા નથી ને હું એનોય નથી. ધીરે ધીરે કર્મની ભેખડ તૂટે છે અને ઉપર આવતા જાય છે અધ્યાત્મમાં. પુણ્ય આદિ સાધી જે પામ્યો તેમાં કશું ન મારું, મારા પણ જો ના મૂક્યું તો ફળ નહીં આવે સારું. એટલી સાદી ભાષામાં સમજાવે છે. રૌદ્ર નરકનો ભોગતા કરવો નથી, મારા આત્માને લડાઈ કરી છે અને હવે કર્મ નહીં ખપાવે તો નહીં જવું પડે નીચે. હજી પણ જો ના ચેતું તો મળ્યો ના પરમાત્માને. હું વૃષભનાથ ભગવાનનો દીકરો ને ભગવાનને મળેલો, ન મળ્યા બરોબર. વિષય વિકાર સહિત જે રહ્યા મતિના યોગ, પરિણામની વિષમતા તેને યોગ અયોગ. એટલે હું મળ્યો છું પરમાત્મા, ના મળ્યા બરોબર. આપણને વિતરાગનું શાસન, ઉચ્ચ કુળ અને વિતરાગને ઓળખનાર વિતરાગ મળ્યા છે. હવે જો ન આમાંથી સાધે કાંઈ તો ન મળ્યા બરાબર સમજી લેવાનું, તેને યોગ અયોગ. છેલ્લે અંતિમ દેશનામાં ગોપાલદેવ કહી ગયા. વિષય વિકાર સહિત જે રહ્યા મતી ના યોગ, પરિણામની વિષમતા તેને યોગ અયોગ. દેવું પતાવા આવ્યો હું ને, દેવું વધતું જાય. લાગે સર્વે નેરા, પુણ્ય આદિ સાધી જે પામ્યો તેમાં કશું ન મારું, મારા પણ જો ના મૂક્યું તો ફળ નહીં આવે સારું. રૌદ્ર નરકનો ભોગતા થશે, હજી પણ જો ના ચેતું તો મળ્યો ન પરમાત્માને. 63 સલાહકા પુરુષમાંનો એક હું કે ચક્રવર્તી. આખા કાળચક્રમાં 24 તીર્થંકર, 12 ચક્રવર્તી. આ 63 સલાહકા પુરુષનું એક ગણાવ છું. આ પુણ્ય કામ નહીં આવે તો બાકી આપણે તો બધા એની કરતા નીચે છે. આપણું શું કામ આવવાનું? ઉત્કૃષ્ટ પુણ્ય વ્યવહારમાં ચક્રવર્તી, એ આવી દશા છે તો આપણી તો વિષાદ જ શું? આપણી કઈ ગતિ થશે આગળ? એ પુત્રો પ્રમદા વૈભવ એ બધા સુખ આપનાર નથી. કોઈ ઉપર અનુરાગ ન રાખો, એ મારા નથી. મુક્તિ ફળ દેનારા તપને તપતા તે વિવેકી, તત્વવેદી ફળ તનનું પામે, ધન્ય મુનિવર ટેકી. શરીરનો આ કસ કાઢે તો કામનું, નહીં તો શું? મમતા સાકલ તૂટી ત્યાં તો શ્રેણી નિર્મલતાની, ચડતાથી ભરતેશ્વર ભૂપતિ, બનતા કેવળ જ્ઞાની. શું થયું? દેખી આંગળી આપ એક અડવી, વૈરાગ્ય વેગે ગયા, છાંડી રાજ સમાજને ભરતજી, કેવલ્ય જ્ઞાની થયા. કેવળ જ્ઞાની થઈ ગયા. ભરતેશ્વર ભૂપ ભયો વૈરાગી, ફળ મળ્યું એને સાચું. આસન ઇન્દ્ર તણું કંપ્યું, અવધિ જ્ઞાને જાણે છે કે ભરત ભૂપતિ કેવળ જ્ઞાન થયું છે. અવધિ જ્ઞાનથી ઇન્દ્રને ખબર પડે એટલે તવે ઇન્દ્ર આવીને ભાવે, ધન્ય કેવળ જ્ઞાની. ઇન્દ્ર તવના કરવા આવે છે. બીજું નમોથણું છે ને આ કેવળીને છે, અરિયંત ભગવાનનું છે, જીવતા ભગવાનનું છે. પેલું નમોથણું સિદ્ધ ભગવાનનું, એટલે આ શકસ્ત્રવ કહેવાય. એટલે ઇન્દ્રે રચેલું છે આ નમોથણું. પિતા સમ જગને ઉપકારક, અહો ધીર અભિમાની, જ્ઞાન પરમ પામ્યા તપ વિના, ગુઢ તપસ્યા ધારી. બહારથી તો કઈ દેખાણું નહીં, દીક્ષા નથી લીધી, માંસ ખમણ નથી કર્યું, તપશ્ચર્ય વિના. બાહુબલીએ જે 12 મહિના ઉભા રહીને કર્યું એ જ ભરત ચક્રવર્તીએ તૈયાર થતા થતા અરીસા ભુવનમાં કર્યું. ફળ તો સરખું જ આવ્યું ને. એને કેવળ જ્ઞાન થયું 12 મહિના તપીને.
તો ભરત ચક્રવર્તી એ જ કર્યું હશે ને. 6 36, 18 36, 12 36, 36 એકુ 36. ગુણક કે ગુણને મોટા નાના હોય, સરવાળો ગુણાકાર તો સરખો જ આવવો જોઈએ, કેવળ જ્ઞાન થવું જોઈએ. જે વાટેથી ભગવાન મહાવીર મોક્ષે ગયા છે એ વાટેથી શ્રી કૃષ્ણ મોક્ષે ગયા છે. કુપોદો કહે છે જે વાટેથી શ્રી કૃષ્ણ મોક્ષે ગયા છે એ જ રસ્તેથી અનંત 24 મોક્ષે ગઈ છે. એક હોય 3 કાળમાં પરમાર્થનો પંથ. કયો? રાગ દ્વેષ ટાળવા પડે. ચરણ કમળમાં ચિત્ત રહો પ્રભુ, વિષય વાસના ટાળો, હરિ કશાય કલંક હવે ઝટ, જન્મ મરણ મોજ બાળો. રાજ્ય પિતા પાસેથી પામી વૃદ્ધિ કરી દીપાવ્યું, તેમજ કાળ યથાર્થ પાકતા કેવળ જ્ઞાને આવ્યું. વ્યવહારિક રાજ લીધું, હવે મોક્ષનું રાજ લેશે ભગવાન. લઈ લીધું, કેવળ જ્ઞાન તો થઈ ગયું. ધર્મ વારસો હવે દીપાવો. ઓલો વારસો મળેલો ને રાજ કરવાનો, રાજે કર્યું. હવે ધર્મનો વારસો દીપાવો કે હવે દેશને આપો, બધાનું ભલું કરો તમે. અત્યુત્તમ ઉપદેશે અમને નવરાવો નિષ્કામી. પ્રભુજી બોધ બળે ભવ તરીએ, સહજ સ્વભાવે ભરત કેવળી નિર્મમતા ઉપદેશે, સમતા રસ બહુ જીવો ચાખે, જીવન નવું પ્રવેશે. ગ્રામ નગરપુર પાટણ ફરતા અષ્ટાપદ પર આવે, વૈરાગ્ય ભરપૂર કરીને શ્રોતાને સમજાવે. દેશને આપતા 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 અષ્ટાપદ પર્વત ઉપર આવે છે, જ્યાં ઋષભનાથ ભગવાન જ્યાંથી મોક્ષે ગયા છે ત્યાં, અને જ્યાં જીન પ્રતિમા બધી સ્થાપેલી છે ત્યાં પોતે દેશના ઘણા બધાને સાથે લેતા આવે છે. જેમ ઋષભનાથ ભગવાન ગયા હતા, પિતાને રસ્તે પુત્ર છે. શરદ મેઘસમ વૃષ્ટિ કરતા કૈલાસે શૈલેષી, અંતિમ ક્રિયા કરતા દિવસે મુનિવર ભરત લેશી. શૈલેષીકરણ કરે છે, મન વચન કાયના યોગ રોકે છે. 14મું ગુણ સ્થાનક પોતે જાશે સાદી અનંત અનંત સમાધિ સુખમાં. ત્રણેય યોગની ક્રિયા રોકી નિષ્પૃહ સિંહ સમાતે, તન પિંજરમાં થઈ ઊભા સુખી સર્વે વાતે. હાડપિંજર ખાલી મન વચન કાયના યોગ રૂંધી લીધા છે. 14મું ગુણ સ્થાનક ખોખું ખાલી છે, આત્મા છૂટો છે. હવે ખાલી 5 રસ્વ અક્ષર બીજા સમાગમમાં વાત આવેલી ને, અ ઈ ઉ રૂ રૂ. 14મું ગુણ સ્થાનક એક સમયમાં સિદ્ધ શિલાય. આયુ અંતે એક સમયમાં લોક શિખર સિધાવ્યા, ઇન્દ્રાગ્નિ દેવો તે જાણે ઉત્સવ કરવા આવ્યા. ઋષભ સેન આદિ ગણધર પણ સિદ્ધિ પામ્યા સર્વે, અર્ક કીર્તિ આદિ રાજાઓ ધારે ધર્મ અગર્વે રે. પ્રભુજી બોધ બળે ભવ તરીએ, ભરત પવિત્રિત અરીસા ભવને અનેક વંશજ બીજા. જે અરીસા ભવનમાં ભરત ચક્રવર્તીના થયું કેવળ જ્ઞાન, એ જ અરીસા ભવનમાં અનેક વંશ પછી આગળના બધા એ આવ્યા કર્યા. એ જ રીતે એ જ વૈરાગ્ય ભાવનાથી, અન્ય તો ભાવનાથી બધા કેવળી થાય છે એ જ જગ્યાએ, એમ શાસ્ત્રમાં વાત છે. સર્વ કર હણમાં તે વીરો, પૂર્ણ શક્તિએ જુજ્યા રે. પ્રભુજી બોધ બળે ભવ તરીએ, આદિદેવના ઉત્તમ ચરિતે જે જન વૃત્તિ વાળે. ઋષભનાથ ભગવાનનું ચરિત્ર, આ ભરતેશ્વર ચરિત્રમાં જે જન વૃત્તિ એમાં નાખશે, થોડો રસ લેશે એમાં. શું કહે છે? આદિદેવના ઉત્તમ ચરિતે જે જન વૃત્તિ વાળે, તે વૈરાગ આદિ સૌ પામી સ્વરૂપને સંભાળે રે. પ્રભુજી બોધ બળે ભવ તરીએ, એટલે વિતરાગના કથાનુયોગમાંથી વૈરાગ્ય પામી આત્મા નિત્ય છે એ સમજી, વિષય કશાય છોડી જે આરત છે તે સ્વરૂપને જ સંભાળે, તે પોતાના આત્માને હાંસલ કરશે. સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ.